મિત્રો, આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ચોંકાવી દેશે. અને વૃદ્ધાવસ્થાના દર્દથી પીડાતા કૈલાસ બાબુ તેમના પુત્ર અને પુત્રવધુ વચ્ચેના રોજના ઝઘડાથી કંટાળી ગયા હતા. એક દિવસ તે તેના રૂમમાં ગયા અને કબાટમાંથી બેગ કાઢવા લાગ્યા. તેને બેગમાં કપડાની 2-3 જોડી રાખી. પછી ભારે હૈયેથી તેને પોતાની પત્નીનો ફોટો ઉપાડ્યો અને કહ્યું કે તે કેટલા પ્રેમથી ઉછેર્યો હતો આપણે આપણા એકમાત્ર પ્રિય દીકરાને. આટલું કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને તરત જ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, આ નબળો પડવાનો સમય નથી. તેની આંખોમાં આંસુ સાથે તેને કાળજીપૂર્વક તેની પત્નીના ફોટાને તેની બેગમાં રાખી અને તેનો એક મિત્ર રાધેશ્યામને ફોન કર્યો, જે વૃદ્ધ આશ્રમમાં રહેતો હતો. તેમણે ભારે સ્વર સાથે રાધેશ્યામને કહ્યું, હવે હું પણ વૃદ્ધ આશ્રમમાં આવવા માંગુ છું. આ સાંભળીને રાધેશ્યામ અવાચક થઈ ગયા. તેની પાસે કંઈ કહેવા માટે શબ્દો નહોતા. કૈલાસ બાબુએ માત્ર એટલું જ કહ્યું કે હું હવે દિવસે દિવસે આવા ઝઘડાઓથી જીવી શકતો નથી. કૈલાસ બાબુ આ વાત તેના મિત્રને ફોનમાં કહેતા હતા કે હું 1 કલાકમાં ત્યાં પહોંચી જઈશ. પછી તેને તેની બેગ ઉપાડી અને ઘર છોડવા માટે તૈયાર થયા. જ્યારે તે બહાર જવા લાગ્યા ત્યારે તેને જોયું કે તેનો પુત્ર અને પુત્રવધુ રૂમમાં બેસીને ચા નાસ્તો મારી રહ્યા હતા. પરંતુ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તે બેગ લઈને ક્યાં જઈ રહ્યા છે અને ન કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. રોજે રોજના અપમાન અને ઝઘડાઓથી કંટાળીને કૈલાસ બાબુએ કાયમ માટે ઘર છોડી દીધું અને વૃદ્ધ આશ્રમમાં પહોંચી ગયા. થોડા જ સમયમાં તેને ત્યાં ઘણા મિત્રો બનાવી લીધા. તે બધા સાથે વાત કરતા, પોતાની જૂની યાદો શેર કરતા અને મોર્નિંગ વોક અને કસરત પણ કરતા. ધીરે ધીરે તેમને ઘર કરતાં વૃદ્ધ આશ્રમનું વાતાવરણ સારું ગમવા લાગ્યું. વૃદ્ધ આશ્રમમાં બધા એકસાથે જમતા હતા, જ્યારે ઘરના રોજના ઝઘડાએ કૈલાસ બાબુનું દિલ તોડી નાખ્યું હતું. તે ઘણીવાર તેની પત્નીની તસવીર સાથે વાત કરતા અને કહેતા કે તું તો મને છોડીને ચાલી ગઈ છો, પણ હવે મારા દીકરાએ પણ મારો સાથ ન આપ્યો. જેના માટે મેં મારો પરસેવો પાણીની જેમ વહાવ્યો, તે પણ મને બધું ભૂલી ગયો. એક દિવસ કૈલાસ બાબુ વૃદ્ધ આશ્રમના આંગણમાં ટહેલતા હતા. એટલામાં જ વૃદ્ધ આશ્રમની બહાર એક કાર ઊભી રહી અને બધા લોકો કાર તરફ જોવા લાગ્યા. મનમાં વિચારતા હતા કે આજે ફરી કોઈ કમનસીબ વૃદ્ધ આ આશ્રમમાં આવશે. કૈલાસ બાબુએ જોયું કે એક યુવાન છોકરો તે કારમાંથી નીચે ઉતર્યો અને પછી એક આઘેટ વયની સ્ત્રી, જે કદાચ તેની માતા હતી. છોકરાએ તેની માતાનો હાથ પકડ્યો અને તેને બહાર લઈ જવા લાગ્યો. મહિલાની ઉંમર લગભગ 65 વર્ષની હોવી જોઈએ અને તેને માથા પર પલ્લું રાખ્યું હતું, જેના કારણે તેનો ચહેરો બરાબર જોઈ શકાતો ન હતો. થોડા સમય પછી લગભગ 30 થી 35 વર્ષની બીજી એક મહિલા કારમાંથી બહાર નીકળી અને તેના હાથમાં બેગ હતું. તે મહિલાએ બેગ વૃદ્ધ મહિલાને આપ્યું અને પછી તેની સાથે વાત કરવા લાગી. તે વૃદ્ધ સ્ત્રી ચૂપચાપ તેની વાત સાંભળતી રહી, જાણે બોલવાની શક્તિ ન હોય. થોડીવાર પછી બંને મહિલાઓ કારમાં બેસીને ચાલી ગઈ અને તે વૃદ્ધ મહિલા થોડી વાર વૃદ્ધ આશ્રમની બહાર ઊભી રહી. તેની આંખોમાં આંસુ હતા અને તે ચૂપચાપ લૂછવા લાગી. પછી ભારે હૈયે તે મહિલા આશ્રમમાં પ્રવેશી. તરત જ તેની નજર કૈલાસ બાબુ તરફ પડી. તેને પલ્લુથી પોતાનો ચહેરો છુપાવ્યો અને કંઈ બોલ્યા વગર તે મહિલા વિભાગ તરફ જતી રહી. કૈલાસ બાબુ પાસે ઊભેલા એક વૃદ્ધે હળવા સ્વરે કહ્યું, આજે ફરી એક માતાનો પ્રેમ ફાટી ગયો. ફરી એકવાર એક માના સપના ચકનાચૂર કરવામાં આવ્યા. કૈલાસ બાબુની નજર વારંવાર તે વૃદ્ધ મહિલાના ચહેરા પર સ્થિર થતી હતી. તેને લાગ્યું કે તે સ્ત્રીને ઓળખે છે, પણ તેમને વિશ્વાસ આવતો ન હતો. કૈલાસ બાબુ હજુ પણ તે સ્ત્રી વિશે વિચારતા હતા. તે દરરોજ તેના પલ્લુથી પોતાનો ચહેરો છુપાવતી હતી
જેથી કૈલાસબાબુ તેને સંપૂર્ણ રીતે ઓળખી શકતા ન હતા. પરંતુ એક દિવસ જ્યારે તે મહિલા બગીચાના કામમાં વ્યસ્ત હતી અને કૈલાસબાબુ ફરવા માટે નીકળ્યા, ત્યારે અચાનક તેના માથા પરથી પલ્લું હટી ગયો. તરત જ કૈલાસબાબુએ તેનો ચહેરો જોયો. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના મનમાં અગણિત પ્રશ્નો ઘૂમી રહ્યા હતા. ત્યારે તેનો એક મિત્ર તેની પાસે આવ્યો અને કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, તું ક્યાં ફરે છે અને આટલો ચૂપ કેમ છે? દરેક વ્યક્તિ નાસ્તાના ટેબલ પર બેઠા છે અને તમારી રાહ જોઈ રહ્યા છે. તેથી જ હું તને બોલાવવા આવ્યો છું. શું પરેશાની છે? કોઈ વાત છે? કૈલાસબાબુ જૂઠું બોલીને કહ્યું, અરે ના, કંઈ નહીં, બસ આમ જ નીકળ્યો હતો, હમણાં જ આવી રહ્યો છું. જ્યારે તે ડાઇનિંગ ટેબલ પર બેઠા ત્યારે તેની આંખો વારંવાર જાનકી દેવીને શોધતી હતી. તે પૂછવા માંગતા હતા કે આખરે શું થયું કે તેને વૃદ્ધ આશ્રમમાં આવવું પડ્યું. જાનકી દેવીનો આખો પરિવાર હતો અને તે હંમેશા કહેતી કે તે તેના પુત્ર અને પુત્રવધુ સાથે ખૂબ જ ખુશ છે. તો પછી આજે શું થયું? કૈલાસબાબુએ બીજા વ્યક્તિને પૂછ્યું કે જે 2 દિવસ પહેલાં વૃદ્ધ આશ્રમમાં આવેલી મહિલા આજે કેમ જમવા નથી આવી? તે વ્યક્તિએ જવાબ આપ્યો, તે માતાજી આજે ખૂબ જ ઉદાસ છે, તેમને ખાવાની ના પાડી દીધી છે. પરેશાન પણ શા માટે ન થાય? છેવટે તેના પુત્ર અને પુત્રવધુએ તેની સાથે જે કર્યું, આવું તો કોઈ દુશ્મન સાથે પણ ન કરે. તે વારંવાર તેના ઘરને યાદ કરી રહી છે અને સવારથી તેના રૂમમાં બેસીને રડી રહી છે. તેથી તેનું ધ્યાન અંતરિત કરવા માટે તેને બાગકામનું કામ સોંપવામાં આવ્યું છે. આ સાંભળીને કૈલાસબાબુના મનમાં અનેક વિચારો વહેવા લાગ્યા. તેને જાનકી દેવી સાથે વાત કરવાનું નક્કી કર્યું, કારણ કે તે તેનું કારણ જાણવા માંગતા હતા. તેમની સાથે એવું શું બન્યું કે જેના કારણે તેનું આ પરિસ્થિતિમાં આવ્યા? આ બધું સાંભળીને કૈલાસબાબુનું મન વધુ અશાંત થઈ ગયું. તેઓ જાણવા માટે બેતાબ હતા કે જાનકી દેવી સાથે એવું શું થયું કે તેમને વૃદ્ધ આશ્રમમાં આવવું પડ્યું. થોડા સમય પછી તે મહિલા વિભાગમાં જાનકીજીને મળવા ગયા. કૈલાસબાબુને સામે જોઈને જાનકીજી થોડી ચિંતામાં પડી ગયા. કૈલાસબાબુએ ધીમા સ્વરે કહ્યું કે હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે, પરંતુ તમે મને કહી શકો છો કે તમે આ પરિસ્થિતિમાં કેવી રીતે આવ્યા? જાનકીજી કંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખોમાં આંસુ આવી ગયા. આ જોઈને કૈલાસબાબુનું દિલ વધુ ભારે થઈ ગયું. તેનું દિલ કરતું હતું કે આ દુનિયાને બૂમો પાડીને પૂછું કે સમાજ તેના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં આ રીતે કેમ છોડી દે છે? શું વૃદ્ધોને આત્મસન્માન નથી હોતું? આ વિચારોમાં ખોવાયેલા કૈલાસબાબુ વૃદ્ધાશ્રમના આંગણમાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. અચાનક તે બગીચાના કિનારે અથડાયા અને પડતા પડતા તેને એક ઝાડને પકડીને પોતાની જાતને સંભાળ્યું. ત્યારે વૃદ્ધ આશ્રમનો એક કર્મચારી તેની મદદ કરવા દોડી આવ્યો અને પૂછ્યું, તમે ઠીક છો? કંઈ થયું નહીં? કૈલાસબાબુએ થાકેલા સ્વરે કહ્યું, હું ઠીક છું, બસ થોડીવાર માટે વિચારોમાં ખોવાઈ ગયો. કૈલાસબાબુ જાનકીજી સાથે વાત કરવા માટે બીજી કોઈ રીત વિચારી રહ્યા હતા. તેઓએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી જાનકીજી મને બધું કહેશે નહીં, ત્યાં સુધી હું શાંતિથી આરામ કરીશ નહીં. ત્યાંથી પસાર થતા વૃદ્ધ આશ્રમના કર્મચારીએ કૈલાસબાબુને પડતા જોયા અને તરત જ તેમની તરફ આગળ વધીને પૂછ્યું, અંકલજી, તમે ઠીક છો ને? તમારો પગ બતાવો, જો કોઈ ઈજા હોય તો હું તેને પાટો કરી દઉં. કૈલાસબાબુએ હળવું સ્મિત કરીને કહ્યું, ના, વધારે ઈજા નથી થઈ, ચિંતા કરશો નહીં, બચાવ થઈ ગયો. આટલું કહીને તે જઈને આંગણમાં રાખેલી બાકડા પર બેસી ગયા. એટલામાં તરત જ તેને થોડા મહિના પહેલાંની એક ઘટના યાદ આવી, જ્યારે તે લપસીને ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. તે સમયે તેના પગમાં ઊંડી ઈજા થઈ હતી, પરંતુ તેની વહુએ તેની ઈજાને અવગણી કરી તેનું કામ ચાલુ રાખ્યું. તે સમયે તેનો પુત્ર રોહન, જે ઘરે હતો, તેને બૂમ પાડીને કહ્યું હતું કે શું તમે ધ્યાનથી કામ નથી કરી શકતા? મને સમજાતું નથી,
શા માટે તમે આટલી ઉતાવળમાં રહો છો અને કોઈ પણ કાર્ય યોગ્ય રીતે કેવી રીતે કરવું તે જાણતા પણ નથી? જ્યારે પણ જો તમે ચોટ લગાવીને બેસી જાઓ છો અને અમારું કામ વધારતા રહો છો. જો કોઈ કામ કરવાનું ન હોય તો તમારા રૂમમાં આરામથી કેમ નથી બેસતા? આખો દિવસ અહીં ત્યાં ભટકતા રહો છો. રોહનને એટલો પણ ખ્યાલ ન આવ્યો કે તેના પિતાની ચોટ વિશે પૂછું અથવા તેમની ઈજા પર પાટો બાંધે. પુત્રના આ શબ્દોથી કૈલાશ બાબુને ઘણું દુઃખ થયું હતું, પણ તેઓ ચૂપ રહ્યા. એક બીજી ઘટના યાદ આવી. જ્યારે કૈલાશ બાબુના ચશ્મા તૂટી ગયા હતા, તેને તેના પુત્રને કહ્યું હતું કે દીકરા, મારા ચશ્મા તૂટી ગયા છે, ઠીક કરાવી દેજે. પણ રોહને તેની વાત અવગણી કરી હતી અને તે દિવસે કૈલાશ બાબુને પણ સમજાયું કે હવે તેઓ તેમના પુત્ર અને પુત્રવધુ માટે માત્ર એક બોજ બની ગયા છે. કૈલાશ બાબુ તેમના ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા, જ્યારે તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમની પુત્રવધુએ ચશ્મા વિશે તેમના પર બૂમો પાડીને કહ્યું હતું, બસ ખાટલા પર બેસીને ખર્ચ વધારતા રહે છે, કોઈ કામ તો કરતા નથી, બાળકોની જેવી હરકતો થઈ ગઈ છે તમારી. કૈલાશ બાબુનું હૃદય આનાથી ઘણું દુઃખી થયું હતું. તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા તેનું વારંવાર અપમાન કરવામાં આવ્યું હતું અને દરેક વખતે તેના આત્માને નવી ઈજા પહોંચાડવામાં આવતી હતી. તે હજુ પોતાના વિચારોમાં મગન હતા ત્યારે સામેથી તેના વૃદ્ધ મિત્ર રાધેશ્યામજી આવતા દેખાયા. તેના ચહેરા પર એક મોટું સ્મિત હતું. તેમને જોઈને કૈલાશ બાબુએ કહ્યું, શું વાત છે રાધેશ્યામ, આજે તું બહુ ખુશ દેખાઈ રહ્યો છે? રાધેશ્યામજીએ હસતા હસતા કહ્યું, આજે મારા પુત્રનો જન્મદિવસ છે. તેનો ફોન આવ્યો કે તે મને મળવા આવી રહ્યો છે, તેથી હું ખૂબ જ ખુશ છું. તેનો ચહેરો લાંબા સમય પછી જોવા મળશે. રાધેશ્યામજીની વાત સાંભળીને કૈલાશ બાબુનું હૃદય થોડું ભારે થઈ ગયું. તેને ગંભીર સ્વરમાં કહ્યું, તારા દીકરાએ તારી આ હાલત કરી નાખી, તને વૃદ્ધ આશ્રમમાં છોડીને ચાલ્યો ગયો અને હવે વર્ષમાં થોડા કલાકો માટે જ તને મળવા આવશે. તું એ જ પુત્ર માટે ખૂબ જ ખુશ થઈ રહ્યો છે? રાધેશ્યામજીએ હસતા હસતા જવાબ આપ્યો, હું આનાથી ખુશ છું. તે મને મળવા આવી રહ્યો છે, તે મારા માટે મોટી વાત છે. પરંતુ કૈલાશ બાબુ આ જવાબથી સંતુષ્ટ ન હતા. તે તેના મિત્રના આ શબ્દોથી ખૂબ જ નારાજ થયા અને ગુસ્સે થઈને તેની વાત સાંભળ્યા વિના તેના રૂમમાં ચાલ્યા ગયા. મનમાં વિચારવા લાગ્યા કે આ વાત માત્ર મારી કે જાનકીજીની નથી. અહીં વૃદ્ધ આશ્રમમાં રહેતા દરેક વૃદ્ધ વ્યક્તિની આવી દર્દનાક વાર્તા છે. દરેક વૃદ્ધ પોતાના પરિવારની ઉદાસી અને અનાદરને કારણે અહીં આવ્યા છે. કૈલાશ બાબુ બેડ પર સૂઈ ગયા, પરંતુ તેમના મનમાં દરેક ક્ષણે એક જ પ્રશ્ન ઘૂમતો હતો કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને આ રીતે એકલા કેમ છોડી દેવામાં આવે છે. કૈલાશ બાબુની આંખમાંથી આંસુઓ રોકાતા ન હતા. તે પોતાના પૌત્ર ગોલુને પગે રહેલો જોઈને તે ભાવુક થઈ ગયા. ગોલુના માસૂમ અવાજમાં દાદુ દાદુ સાંભળતા જ તેની બધી કડવાશ થોડી વાર માટે પીગળી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા, જે અત્યાર સુધી દુઃખ અને પીડાના પ્રતીક હતા. હવે તે મિશ્ર લાગણીઓનું પ્રતીક બની ગયા. અંદર છુપાયેલા સુખ અને દુઃખ જે કદાચ તે ક્યારેય તેના પૌત્રો સાથે શેર કરવા માંગતા હતા. વૃદ્ધ આશ્રમના ડિરેક્ટર કૈલાશ બાબુના પુત્ર અને પુત્રવધૂને અંદર બોલાવ્યા. જેવા તેઓ જ રૂમમાં આવ્યા, કૈલાશ બાબુના ચહેરા પર નફરત અને ગુસ્સાના ભાવ દેખાયા. મનમાં સવાલો ઉઠવા લાગ્યા. આજે તેઓને મારી યાદ કેવી રીતે આવી? જ્યારે હું જરૂરતમંદ હતો ત્યારે તો તેઓ ક્યારેય ન આવ્યા. હવે આ લોકોને મારી પાસેથી શું જોઈએ છે? કૈલાશ બાબુના દીકરાએ પાસે આવીને કહ્યું, પિતાજી, અમે તમને મળવા આવ્યા છીએ. ઘણો સમય થઈ ગયો હતો. વિચાર આવ્યો કે તમને મળતો આવો. ગોલુ પર તમને બહુ યાદ કરતો હતો. આ સાંભળીને કૈલાશ બાબુના મનમાં ખળભળાટ મચી ગઈ. થોડા ક્ષણો માટે તે વિચારોમાં ખોવાઈ ગયા. એક તરફ તેનો પૌત્ર ગોલુ તેના ખોળામાં હતો અને બીજી તરફ તેનો પુત્ર અને વહુનો ચહેરો હતો,
જે તેને આ હાલતમાં મૂકી દીધા હતા. તેની વહુ જે ક્યારેય તેની સાથે કડકાઈથી બોલતી હતી, હવે તે નકલી સ્મિત સાથે ઊભી હતી. પોતાના આંસુ છુપાવતા કૈલાસ બાબુએ કહ્યું, હવે શું તમે મારી પાસે મળવા આવ્યા છો? જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારી પરવા નહોતી. આજે તમને મારી યાદ કેમ આવી? તેમના પુત્રએ જરા અચકાતા કહ્યું, પિતાજી, અમારાથી ભૂલ થઈ ગઈ. તમે ઘરે હાલો, અમે તમને હવે વૃદ્ધ આશ્રમમાં નહીં રહેવા દઈએ. આ સાંભળીને કૈલાસ બાબુની આંખો ફરી આંસુઓથી ભરાઈ આવી, પરંતુ આ વખતે તે આંસુ તેના અપમાનની યાદમાં હતી. જ્યારે તેમનું વારંવાર અપમાન થતું હતું, તેને હળવા અવાજે કહ્યું, હવે મને અહીંના જીવનની આદત પડી ગઈ છે. તમે લોકો જાઓ, હું અહીં ઠીક છું. તેમના પુત્રએ ફરીથી જ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૈલાસ બાબુ ચૂપ હતા. તે જાણતા હતા કે તે માત્ર એક ક્ષણની ક્ષમા છે, પરંતુ તેના હૃદય પર લાગેલા ઘા આટલી સરળતાથી ભરાઈ શકે તેમ ન હતા. ગોલુએ તેમનો હાથ પકડીને કહ્યું, દાદા, ઘરે હાલો, હું તમારી સાથે રમીશ. કૈલાસ બાબુએ તેમના પૌત્રના માથે હાથ ફેરવ્યો અને સહેજ સ્મિત સાથે કહ્યું, ગોલુ બેટા, દાદા એકદમ ઠીક છે. જ્યારે તને દાદુની યાદ આવે ત્યારે તું મળવા આવી શકે છે. આટલું કહીને કૈલાસ બાબુની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે તેમના પૌત્રને હળવેકથી પોતાના ખોળામાંથી ઉતારી દીધો. તેના પુત્ર અને પુત્રવધૂએ થોડો સમય ફરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તેઓ કૈલાસ બાબુના નિર્ણયને ફેરવી ન શક્યા અને તેઓ જવા લાગ્યા. ત્યારે કૈલાસ બાબુની આંખો તેઓને દરવાજા તરફ જતા જોઈ રહી હતી. તેના મનમાં ઘણા પ્રશ્નો અને લાગણીઓ ઉભરાતી હતી, પણ હવે તે જાણતા હતા કે તેને આખું જીવન આ વૃદ્ધ આશ્રમમાં પસાર કરવું પડશે. કૈલાસ બાબુના અવાજમાં નિશ્ચય અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે પોતાના પુત્ર અને પુત્રવધૂને કહેતા હતા, આજે તમે તમારી ઇજ્જત બચાવવા જ મને બોલાવી રહ્યા છો, કારણ કે સગાવાલા પૂછશે કે તારા પિતા ક્યાં છે. જો તમને લોકોને મારી આટલી ચિંતા હોત તો આટલા મહિનાઓથી એકવાર પણ તમને મારી સ્થિતિ વિશે પૂછવાની જરૂર પડી હોત, પણ ના, તમે લોકો મને અહીં છોડી દીધો ને ક્યારેય પાછું વળીનું એ જોયું પણ નહીં. હવે જ્યારે તમારા માન સન્માનનો પ્રશ્ન આવ્યો ત્યારે તમે હાથ જોડીને મને લેવા આવ્યા છો. કૈલાસ બાબુનો ચહેરો ગુસ્સાથી ભરેલો હતો. તે કહેવા લાગ્યા, તમે લોકો કેટલા સ્વાર્થી બની ગયા છો. જ્યાં સુધી મેં તમારા પર બધું ખર્ચ્યું, તમે મને ઘરમાં રાખ્યો. હવે જ્યારે મારી જરૂરિયાત પૂરી થઈ ત્યારે તમે મને અહીં મોકલ્યો. હવે હું એ ઘરમાં પાછો નહીં જાઉં. આ વૃદ્ધ આશ્રમ જ મારું ઘર છે અને હું અહીં જ રહીશ. આટલું કહીને તેને પોતાના પુત્ર તરફ ગુસ્સાથી જોયું અને પછી તેનું મોં બીજી તરફ ફેરવ્યું. તેનો દીકરો અને વહુ જે આ આશાએ આવ્યા હતા કે કદાચ તેઓ કૈલાસ બાબુને મનાવી લેશે, હવે તે સમજી ગયા હતા કે તેના પિતાનો નિર્ણય અંતિમ છે. ગોલુ જે હજુ પણ દાદુ પાસે પોતાની માસૂમતામાં ઊભો હતો, જે કશું સમજી શકતો ન હતો. કૈલાસ બાબુએ ગોલુ તરફ જોયું અને તેના દિલમાં માત્ર થોડો અચકાટ થયો, પરંતુ પછી પોતાની લાગણીઓને દબાવી રાખીને કહ્યું. પછી તેના પુત્ર તરફ ઇશારો કરીને કહ્યું, હવે જાઓ, અહીંથી મને વધુ હેરાન ન કરો. તેમનો પુત્ર નિરાશ અને શરમ અનુભવતો હતો. તે જાણતો હતો કે તેને તેના પિતા સાથે ખોટું કર્યું છે, પરંતુ માફી માંગવાની કોઈ સમજૂતી હવે કામ કરવાની ન હતી. વહુ જે અત્યાર સુધી મૌન હતી, તેને પણ મહેસૂસ કર્યું કે કૈલાસ બાબુની વાતમાં સત્ય છે. ગોલુ સાથે ભારે હૈયે બંને લોકો ત્યાંથી નીકળી ગયા અને કૈલાસ બાબુ ફરી એકવાર પોતાના રૂમમાં એકલા પડી ગયા. કૈલાસ બાબુએ આંખોમાં ભરતા આંસુને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના દિલમાં રહેલા ઘા વધુ ઊંડા થઈ ગયા હતા. તેને તેની પત્નીનો ફોટો ઉપાડ્યો અને કહ્યું, તું ચાલી ગઈ, પણ તારો આ દીકરો, તેને પણ મને એકલો છોડી દીધો. કૈલાસ બાબુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેને પોતાની જાત પર કાબૂ રાખ્યો.
તે જાણતા હતા કે હવે તેના જીવનનો બાકીનો સમય આ વૃદ્ધ આશ્રમમાં જ વિતાવાનો છે, જ્યાં લોકો ઓછામાં ઓછું તેની સાથે હસી મજાક અને વાતો તો કરે છે અને તેને તે ત્યાં આદર મળે છે, જે તેના ઘરમાંથી છીનવી લેવામાં આવ્યું હતું. કૈલાશબાબુ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા. સુદાના પ્રેમાળ શબ્દો, તેની કાળજી લેવી અને દરેક નાની નાની વાત પર ધ્યાન આપવી, તેને આ બધું ખૂબ જ યાદ આવી રહ્યું હતું. પરંતુ પછી તેના પુત્ર અને પુત્રવધૂના વર્તન પર પાછા આવી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે સુદા હોત તો આવું ક્યારેય બન્યું ન હોત, પણ હવે જ્યારે તે નથી, મારે દરેક વાત માટે નમવું પડે છે, દરેક નાની નાની વસ્તુ માટે તડપવું પડે છે. તે રાત્રે કૈલાશબાબુનું દિલ ખૂબ જ ભારે હતું. તે ચોક્કસપણે ગોલુના જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા, બધા સાથે વાત કરી, પણ તેનું મન એક વિચિત્ર મૌન હતું. તે જાણતા હતા કે આ બધું હોવા છતાં તેના પુત્ર અને પુત્રવધૂના મનમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી. તેઓ માત્ર પોતાની ઇજ્જત બચાવવા અને સમાજની નજરમાં સારા દેખાવા માટે આ બધું કરી રહ્યા હતા. રાત્રે પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે કૈલાશબાબુએ નક્કી કર્યું કે બીજા દિવસે તેઓ એવું પગલું ભરશે કે તેમનો પુત્ર અને પુત્રવધુ સમજી જશે કે તેમનો પ્રેમ અને કાળજી દેખાવની છે. તેને બતાવવાની જરૂર છે કે હું મારા જીવનના આ તબક્કે ઝૂકવાનો નથી. બીજા દિવસે સવારે જ્યારે બધા જાગ્યા ત્યારે કૈલાશબાબુ પોતાની બેગ પેક કરવા લાગ્યા. તેમના પુત્ર અને પુત્રવધુએ પૂછ્યું, પિતાજી, તમે આ શું કરો છો? કૈલાશબાબુએ શાંત સ્વરે કહ્યું, મેં પહેલેથી જ કહ્યું હતું કે હું માત્ર ગોલુના જન્મદિવસ માટે જ આવ્યો છું. હવે હું વૃદ્ધ આશ્રમમાં પાછો જઈશ. અહીં પર જો ઘરમાં માન ન મળે તો અહીં રહીને શું ફાયદો? કૈલાશબાબુ પોતાની પત્નીની યાદોમાં ખોવાયેલા હતા. તેને ખબર પણ ન પડી કે તે ક્યારે સૂઈ ગયા. જ્યારે સવારે ઉઠ્યા કે જોયું કે દીકરો અને વહુ રેખા બંને બહાર તૈયાર થઈને હતા. જેવા જ કૈલાશબાબુ બહાર આવ્યા, રેખાએ કહ્યું, પિતાજી, તૈયાર થઈ જાઓ, તમને પાછા વૃદ્ધ આશ્રમમાં છોડી આવીએ. રેખાના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે પિતાજી કદાચ કાયમ માટે રહેવાનું નક્કી ન કરી લે, તેથી શક્ય તેટલી વહેલી તકે તેને વૃદ્ધ આશ્રમમાં છોડી દેવાનું વધુ સારું રહેશે. કૈલાશબાબુ તેના શબ્દો સાંભળીને થોડું આશ્ચર્ય થયું, પણ તે તેના દીકરા અને વહુના ઈરાદાને સારી રીતે સમજી ગયા હતા. તેથી જ કંઈ બોલ્યા વિના તે ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગયા. વૃદ્ધ આશ્રમમાં જવા માટે કારમાં બેસવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે રેખાના ચહેરા પર સંતોષી સ્મિત હતું. કૈલાશબાબુ મનમાં વિચારવા લાગ્યા કે ચાલ દીકરા, આજે હું તને એવું સરપ્રાઈઝ આપીશ કે તમે વૃદ્ધ આશ્રમનું નામ જે લેવાનું પણ ભૂલી જશો. એકવાર પાછળ ફરીને તેના ઘર તરફ નજર નાખી અને ગાડીમાં બેસી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે જ્યાં મનને શાંત મળે ત્યાં જ રહેવું ઠીક છે. અહીં મારો દીકરો અને વહુ મને કાઢી મૂકવાની ઉતાવળમાં છે, તો કાલે પણ હું શું કરીશ? વૃદ્ધ આશ્રમ એ શ્રેષ્ઠ સ્થળ છે જ્યાં હું મારું જીવન જીવી શકું. હું મારા ઈચ્છા મુજબ ખાઉં છું, હું મારી ઈચ્છા મુજબ જીવું છું અને મારી પસંદગીનું કામ કરું છું. કૈલાશબાબુએ મનમાં વિચાર્યું. જેવી જ કાર વૃદ્ધ આશ્રમની સામે ઊભી રહી કે તરત જ પુત્ર અને પુત્રવધુ તેમને કારમાંથી બહાર કાઢવા લાગ્યા. કૈલાશબાબુ પણ ચૂપચાપ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યા, પરંતુ અચાનક તે ઊભા રહી ગયા અને પાછું ફરીને તેના દીકરા અને વહુને બોલાવ્યા. બંને કારમાં બેસવાના હતા. પછી કૈલાશબાબુનો અવાજ સાંભળીને તેઓ ઊભા રહી ગયા. કૈલાશબાબુએ કહ્યું, પાછા ન જાઓ, મારે તમારે કોઈને મળાવા છે. આ સાંભળીને પુત્ર અને પુત્રવધુ તેની પાછળ ચાલ્યા ગયા. વૃદ્ધ આશ્રમના પ્રાંગણમાં પહોંચ્યા પછી કૈલાશબાબુએ ત્યાં કામ કરતા વ્યક્તિને કહ્યું કે જાનકીજીને બોલાવો. થોડીવાર પછી જાનકીજી બહાર આવ્યા અને જેવા જ કૈલાશબાબુના પુત્રએ તેને જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગયું અને જાણે વહુ રેખાના ચહેરા પર તો કોઈએ પાણીના છાંટા પાડી દીધા.
ગભરાઈને તે દોડીને જાનકીજીને ગલે લાગી ગઈ અને જોરથી રડવા લાગી. માં, તમે અહીં શું કરો છો? તમે ક્યારે આવ્યા? અને તમે મને કહ્યું પણ નહીં. રેખાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ જાનકીજીએ તેમની વાતનો જવાબ ન આપ્યો. રેખાએ કહ્યું, મને એવું લાગતું હતું કે તમે ભાઈ અને ભાભી સાથે સારી રીતે રહો છો. ગઈકાલે જ મેં ભાભી સાથે વાત કરી હતી. તેમને પણ ન કહ્યું કે તમે વૃદ્ધ આશ્રમમાં છો. હું કેટલા દિવસોથી પૂછતી હતી કે માં ક્યાં છે. એકવાર તો મારી વાત કરાવો. ત્યારે ભાભીએ કહ્યું કે તમે તીર્થ યાત્રાએ ગયા છો એટલે વાત ન થઈ શકે, અને મેં પણ માની લીધું કે તમે તીર્થ યાત્રા પર ગયા છો. પણ મને શું ખબર હતી કે તે સ્ત્રીએ તમને વૃદ્ધ આશ્રમમાં છોડી દીધા છે. પોતાની દીકરીની વાત સાંભળીને જાનકીજી ખૂબ જ રડવા લાગ્યા. દીકરા, તારો ભાઈ ને ભાભી ખોટું બોલતા હતા. તે મને 1 મહિના પહેલાં જ અહીં વૃદ્ધ આશ્રમમાં છોડીને ચાલ્યા ગયા હતા. રેખાએ ગુસ્સામાં કહ્યું, પણ માં, તમે મને ફોન કરીને કહી શકતા હતા. હું તરત જ અહીં પહોંચી જાત. એ લોકોની હિંમત કેવી રીતે થઈ કે તમારી સાથે આવું કરવાની? રેખાએ તેની માતાને ગલે લગાવીને રડતા રડતા કહ્યું, હું તમને કેવી રીતે ફોન કરીને કહી શકું? જે દિવસે હું વૃદ્ધ આશ્રમમાં આવી ત્યારે મેં તારા સસરાને અહીં જોયા. આનો અર્થ એ છે કે તારા અને તારી ભાભી વચ્ચે કોઈ ફર્ક નથી. પછી મેં વિચાર્યું કે હું તને ફોન કરીને તારા ભાઈ અને ભાભીના દુષ્કર્મ વિશે શું કહેતી. જાનકીજીએ રેખાને પોતાથી અલગ કરતા કહ્યું, તું મારી દીકરી કહેવાને લાયક નથી. મારાથી દૂર રહો. મારા દીકરા એ મને અને મારી વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે, તો તે પણ તારા સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તો શું ફરક રહી ગયો? હવે મને મારી જાત પર શરમ આવે છે કે મેં આવા બાળકોને જન્મ આપ્યો છે. એક તો તેની માતાને ઘરની બહાર કાઢી મૂકે છે ને બીજાએ પોતાના સસરાને જ. રેખાએ તેની માતાની વાત સાંભળીને શરમથી માથું ઝુકાવી દીધું. તે કહેવા લાગી કે માં, કૃપા કરીને મને માફ કરો. હું ખૂબ જ શરમ અનુભવું છું. મેં બહુ મોટી ભૂલ કરી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જે હું મારા સસરા સાથે કરું છું તે મારા માતા પિતા સાથે પણ થઈ શકે છે. જાનકીજીએ કઠોર સ્વરે કહ્યું, તારી ભૂલ માફીના લાયક નથી. તેમ છતાં માફી માંગવી છે તો તે મારી પાસે નહીં, પણ તારા સસરા પાસેથી માંગી લે. તેના કૃત્યથી શરમ અનુભવતી રેખા તેના સસરા પાસે ગઈ અને તેના પગે પડીને કહ્યું કે મને માફ કરો પિતાજી. સસરાએ તેને ઊભી કરી, પણ તેની આંખોમાં પીડા સ્પષ્ટ દેખાતી હતી. પછી રોહનને પણ માફી માંગીને કહ્યું, તમે બંને ઘરે હાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો. પરંતુ કૈલાશજી ને જાનકીજીએ ઘરે જવાની ના પાડી દીધી અને કહ્યું કે હવે અમારે અમારા દીકરા, વહુ કે દીકરી સાથે રહેવું નથી અને વૃદ્ધ આશ્રમમાં જ ખુશ છીએ. બંને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કૈલાશજી અને જાનકીજી પાસે એક જ જવાબ હતો, અમને બંનેને દગો મળ્યો છે. હવે આ ઉંમરે અમારા શરીરમાં એટલી તાકાત નથી રહી કે અમે અમારા બાળકો દ્વારા વારંવાર આપવામાં આવતો દગો સહન કરી શકીએ. એમ કહીને બંને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. રેખા અને રોહન હતાશ થઈને ઘરે પાછા આવ્યા. ઘરે પહોંચ્યા પછી તેને જોયું કે તેના પિતાના રૂમમાં તેમના પલંગ પર એક કાગળ પડ્યો હતો, જે કદાચ તેમના ખીચામાંથી પડી ગયો હતો. રોહને તેને ઉપાડીને ખોલીને જોયું કે તેના પિતાએ તેમાં એક કવિતા લખી હતી. શું કોઈએ જોયું છે કે મૃત્યુ પહેલાં પણ મૃત્યુ આવે છે? હા, મેં જોયું છે. આજે મૃત્યુ પહેલાં પણ મૃત્યુ આવ્યું છે. જીવન જ્યારે છેલ્લા પડાવ પર આવે છે, શરીર પર કામ કરતું નથી, માત્ર શ્વાસ ચાલુ રહે છે. હા, મેં જોયું છે. મૃત્યુ પહેલાં પણ મૃત્યુ આવે છે. પોતાના પિતાએ લખેલા આ શબ્દો જોઈને જાણે રોહનના દિલમાં અસંખ્ય તીરો લાગ્યા હતા. બીજી તરફ રેખા હજુ પણ તેની માતાની હાલત જોઈને આઘાતમાં બહાર આવી ન હતી. આજે તેની પાસે
પછતાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. કોઈએ સાચું કહ્યું છે કે બાળકોનું અસ્તિત્વ તેમના માતા પિતાને કારણે જ હોય છે, અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં જ હોય છે સંતાનના જ કારણે. મિત્રો, આ વાર્તા કહેવાનો મારો હેતુ કોઈને દુઃખી કરવાનો કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું દિલ દુખાવવાનો નહોતો, પણ તમને જાગૃત કરવાનો હતો. આવી વધુ વાર્તાઓ માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.